નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની. સ્વાગત છે આપનું ટી ટાઈમ ન્યૂઝમાં. વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. રાજ્યમાં કોરોનાનું ફરી એક વખત સંક્રમણ વધ્યું છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી સાવધાન. કોરોનાના કેસોમાં ઉછાળો નોંધાયો. નવા 61 કેસ સામે 39 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં નવા 25 કોરોનાના કેસ સામે આવ્યા. રાજ્યમાં 372 એક્ટિવ કેસ કોરોનાના હાલ છે. રાજ્યમાં રિકવરી રેટ 98.74% નોંધાયો. માત્ર અમદાવાદમાં જ છેલ્લા 24 કલાકમાં 25 કોરોનાના નવા કેસ નોંધાતા તમામ તંત્ર દોડતું થયું છે. તો બીજી તરફ લોકોએ પણ હજુ ક્યાંક ને ક્યાંક જાગૃત થવાની જરૂર છે. કોરોના હજુ ગયો નથી. ક્યાંક ને ક્યાંક કોરોનામાં આંશિક વધારો નોંધાયો છે. સમગ્ર રાજ્યની વાત કરીએ તો 61 નવા કેસ રાજ્યમાં આવ્યા છે. તેમાંથી 25 અમદાવાદમાં આવ્યા છે. જ્યારે 39 દર્દીઓને છેલ્લા 24 કલાકમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. ત્યારે એક્ટિવ કેસનો આંક હાલ 372 પર પહોંચી ગયો છે. સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસમાં આંશિક વધારો. વધુ બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. અમદાવાદ તરફથી અમદાવાદીઓ સાવધાન થઈ જજો. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર કોરોનાને લઈને સામે આવ્યા છે. અમદાવાદમાં કોરોનાના કેસોમાં ઉછાળો નોંધાયો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 25 નવા કેસ નોંધાયા. 24 કલાકમાં 10 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. 24 કલાકમાં 17,858 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. તો આ તરફ ટેસ્ટિંગ અને ટ્રેસિંગ પર પ્રશાસન ફોકસ કરી રહ્યું છે. અમદાવાદીઓએ ખૂબ જ સાવધાની વર્તવાની જરૂર છે. જે રીતે કોરોનાના કેસોમાં આંશિક ઉછાળો નોંધાયો છે, ત્યારે ગુજરાતમાં જે 61 કેસ નોંધાયા છે તેમાંથી માત્ર 25 અમદાવાદના કેસ છે. તો વાત કરીએ અંગે જ માહિતી માટે વિશાલ મહેતા આપણી સાથે અમદાવાદથી સીધા જોડી ગયા છે. વિશાલ, જે રીતે અમદાવાદમાં કોરોનાના કેસોમાં ઉછાળો થયો છે, હવે લોકોએ ક્યાંક ને ક્યાંક વધુ જાગૃતિ વર્તવાની જરૂર લાગી રહી છે. શું કહેશો વિશાલ અંગે? ચોક્કસથી શિવાંગની, જે રીતે કોરોનાના કેસોમાં સતત ઉછાળો થઈ રહ્યો છે, ત્યારે મહત્વનું છે કે જે રીતે અત્યારે હાલમાં વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર લગભગ 24 કલાકની અંદર 61 જેટલા કેસો નોંધાયા છે. એટલે કે કોરોનાના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. પરંતુ સૌથી સારી વાત એ છે કે સારો છે. લગભગ 98% જેટલો રિકવરી રેશિયો નોંધાયો છે. એટલે કે જે રીતે કેસની વાત કરવામાં આવે તો 61 કેસોમાંથી 40 થી વધારે કેસો અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ થઈ ગયા. ત્યારે મહત્વનું છે કે જે રીતે મોર્ટાલિટી રેશિયો ઓછો છે, મૃત્યુનો આંક સામે નથી આવી રહ્યો. એટલે ક્યાંક ને ક્યાંક સારા સમાચાર કહી શકાય. પરંતુ જે કોરોનાનો વાયરસ છે તેની પહેલી અને બીજી લહેરે જે આતંક મચાવ્યો હતો, જેના કારણે જે કહેર વર્ત્યો હતો, તેને લઈને ક્યાંક ફરી એકવાર ભારત ભયભીત થયું છે. જે રીતે કેસ વધી રહ્યા છે તેની અંદર સતર્કતા દાખવવી ખૂબ જ જરૂરી છે. અને ખાસ કરીને જો વાત કરવામાં અમદાવાદની, તો અમદાવાદની અંદર 24 કલાકની અંદર 25 કેસો નોંધાયા છે. એટલે કે જે રીતે કેસોનો આંકડો સતત વધી રહ્યો છે, ગઈકાલે જે આંકડો 10નો હતો તે આજે વધીને 25નો થઈ ગયો છે. જો આંકડો સતત વધતો રહેશે, મલ્ટીપ્લાય થતો રહેશે, તો ચોક્કસથી આવનારો સમય એ ખૂબ જ ગંભીર બની શકે તેવું છે. એક તરફ કોરોનાની ઇમ્પેક્ટિવિટીની વાત કરવામાં આવે તો ઇમ્પેક્ટ ખૂબ જ ઓછી છે, પરંતુ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. રસીકરણ કરવું ખૂબ જ જરૂરી છે અને પબ્લિકે એટલું જ અવેર રહેવું જરૂરી છે. આપણી સાથે એક વ્યક્તિ જોડાયા છે, તેમની સાથે આપણે વાત કરવાની કોશિશ કરીએ કે અત્યારે હાલમાં જે રીતે કોરોનાની સ્થિતિ છે તે બાબતે તેમનું શું કહેવું છે. શું નામ છે આપનું? સની મોકાતી. સનીભાઈ, જે રીતે કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, સાવધાની કેટલી જરૂરી છે? બધાને માસ્ક લગાવવું જરૂરી છે, હાથ સેનિટાઈઝ કરવા જરૂરી છે, અને કોઈ બી વસ્તુ અડ્યા પછી ઘરમાં જઈને હાથ સેનિટાઈઝ કરો, ગરમ પાણીથી નાહવાનું રાખો. એવી થોડી ઘણી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, જેથી કરીને કોરોના ઓછા આવે અને આપણા બધાનું જીવન સારું રહે. જે રીતે પહેલી અને બીજી લહેરમાં લોકોને તકલીફ પડી, ફરીથી કેસો વધી રહ્યા છે, ક્યાંક ડર લાગી રહ્યો છે કે ફરીથી લોકડાઉન થશે? હા, થોડો ઘણો ડર લાગી રહ્યો છે કે કેસો વધવાને કારણે લોકડાઉન આવે કે બીજી કઈ પરિસ્થિતિ ઊભી થાય તો નુકસાન બહુ બધું છે. બિઝનેસમેન થી લઈને મીડિયમ કેટેગરીથી લઈને બધા લોકોને નુકસાન તો છે જ. સાવધાની રાખવી જરૂરી છે. જોઈશું અંગની તમામ લોકોનું કહેવું છે કે જે રીતે અત્યારે હાલનો સમય છે, ક્યાંક ને ક્યાંક કોરોના વાયરસને લઈને કેસ સતત વધી રહ્યા છે. અમદાવાદની વાત કરવામાં આવે, અમદાવાદમાં 24 કલાકમાં 25 કેસ નોંધાયા છે, જેમાંથી 10 લોકોને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવે છે. પરંતુ જે રીતે કોરોનાની
આતંક મચાવી ચૂકી છે, ત્યારે મહત્વનું છે કે અત્યારે હાલમાં આ તમામ બાબતોને લઈને સાવધાની એ જ એકમાત્ર ઉપાય છે. સેનેટાઇઝર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં આવે તો રસીકરણના બંને ડોઝ લેવા ખૂબ જ જરૂરી છે. એટલે તમામ લોકોને મંતવ્ય ન્યૂઝ પણ અપીલ કરે છે કે જેણે રસીકરણના બંને ડોઝ નથી લીધા તેણે ડોઝ લેવા જોઈએ. રસીકરણ એ માત્ર એક જ વિકલ્પ છે કે જે તમારું સુરક્ષા કવચ છે, જે તમને કોરોના સામે બચાવી શકે છે. પરંતુ જે રીતે ફરી એકવાર કોરોનાએ માથું ઉંચકવાની કોશિશ કરી છે, તેને લઈને હવે જનતાએ સાવધાન થવું જરૂરી છે. ચોક્કસથી વિશાલ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો વાત કરીએ અમદાવાદીઓ સાવધાન થઈ જજો. અમદાવાદમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે. અમદાવાદમાં 24 કલાકમાં 25 નવા કેસ નોંધાયા, જ્યારે 24 કલાકમાં 10 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 24 કલાકમાં 17,858 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. હવે વાત કરીએ સીએમની દુબઈની મુલાકાતની. તો વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. આજથી સીએમ ભૂપેન્દ્ર પટેલ દુબઈની મુલાકાતે છે. આજથી સીએમ દુબઈ જશે. દુબઈમાં રોડ શો તેઓ યોજવાના છે. 2 દિવસ વાઇબ્રન્ટ ગુજરાત હેતુ પ્રવાસને લઈ અને તેઓ દુબઈના પ્રવાસે જઈ રહ્યા છે. ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ પંચાલ પણ તેમની સાથે જોડાશે. ગુજરાત સરકારના ટોચના અધિકારીઓ પણ તેમાં સામેલ રહેશે. ગુજરાતમાં મૂડીરોકાણની તકનું નિર્દેશન સાથે જ દુબઈના રાજમાર્ગ પર રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. દુબઈના ઉદ્યોગકારો સાથે 1-to-1 મીટિંગ પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ કરશે. દુબઈ એક્સપોમાં ઇન્ડિયા પેવેલિયનની મુલાકાત લેશે. તો આજથી ભૂપેન્દ્ર પટેલ 2 દિવસ દુબઈના પ્રવાસે, 2 દિવસ વાઇબ્રન્ટ ગુજરાત હેતુસર તેઓ દુબઈનો પ્રવાસ ખેડી રહ્યા છે. તો રાજ્યના ઉદ્યોગ મંત્રી જગદીશ પંચાલ પણ તેમની સાથે દુબઈ જવાના છે. આ ઉપરાંત ગુજરાત સરકારના ટોચના અધિકારીઓ પણ તેમાં સામેલ રહેશે. ગુજરાતમાં મૂડીરોકાણની તકનું નિર્દેશન તેઓ કરશે. દુબઈના ઉદ્યોગકારો સાથે 1-to-1 મીટિંગ કરવાના છે. આ ઉપરાંત દુબઈના રાજમાર્ગ પર રોડ શો યોજવાના છે. વાત કરીએ અંગે જ વધુ માહિતી માટે અરુણ છે આપણી સાથે ફોન લાઈન પર છે. અરુણ, આજથી 2 દિવસ માટે મુખ્યપ્રધાન દુબઈના પ્રવાસે છે. શું વધુ વિગતો? શિવાંગીની વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં જે રીતે યોજાવાની છે, જાન્યુઆરી 2022ના 10 થી 12 સુધી આ મીટ યોજાવાની છે, તે પહેલા પૂર્વ તૈયારીના ભાગરૂપે ગુજરાતમાં વધુને વધુ રોકાણકારો આકર્ષાય, ખાસ કરીને વિદેશના રોકાણકારો પણ ગુજરાતમાં મૂડીરોકાણ કરે તેવા સંદેશ સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજથી 2 દિવસ માટે દુબઈના પ્રવાસે છે. દુબઈમાં ભવ્યથી ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સાથે ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ પંચાલ ઉપરાંત ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગના સહિતના ટોચના અધિકારીઓ તેમજ ખાસ કરીને ઔદ્યોગિક ગુજરાતનું જે પ્રતિનિધિ મંડળ છે તેના પણ કેટલાક પ્રતિનિધિઓ સામેલ થશે. 2 દિવસના આ પ્રવાસ દરમિયાન ખાસ કરીને જોઈએ તો 1-to-1 ઉદ્યોગકારો સાથેની મીટિંગ, રોડ શો સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાશે. દુબઈમાં પણ આ સંદર્ભમાં એક્સપો ઇન્ડિયાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે એક્સપો ઇન્ડિયાની મુલાકાત પણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત સમગ્ર પ્રતિનિધિ મંડળ લે એવો પણ કાર્યક્રમનું આયોજન થયું છે. એકંદરે કહી શકાય કે સમગ્ર રીતે 8 અને 9 અત્યારે 2 દિવસ માટે આ દુબઈનો પ્રવાસ ચોક્કસ રીતે ગુજરાતમાં મૂડીરોકાણકારોને, દુબઈના મૂડીરોકાણકારોને આકર્ષવા માટે નિર્ણાયક સાબિત થશે. એટલું જ નહીં પરંતુ સાથે સાથે રોજગારીની પણ ઉત્તમ તકો ઉપસ્થિત થાય તે પ્રમાણેનું આયોજન સમગ્ર રીતે કરવામાં આવ્યું છે. ચોક્કસથી અરુણ, માહિતી બદલ આભાર. તો વાત કરીએ આજથી મુખ્યપ્રધાન દુબઈના પ્રવાસે 2 દિવસ વાઇબ્રન્ટ ગુજરાત હેતુસર તેઓ દુબઈના પ્રવાસે જઈ રહ્યા છે. તેમની સાથે ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ પંચાલ જોડાશે. સાથે જ ગુજરાત સરકારના ટોચના અધિકારીઓ પણ દુબઈ જશે. 2 દિવસ દુબઈમાં ઉદ્યોગકારો સાથે 1-to-1 મીટિંગ અને રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. દુબઈ એક્સપોમાં ઇન્ડિયા પેવેલિયનની તેઓ મુલાકાત લેશે. આજથી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દુબઈના પ્રવાસે જઈ રહ્યા છે. 2 દિવસ વાઇબ્રન્ટ ગુજરાત હેતુ પ્રવાસ. રાજ્યમંત્રી જગદીશ પંચાલ પણ તેમની સાથે ઉપસ્થિત રહેશે. ગુજરાત સરકારના ટોચના અધિકારીઓ પણ તેમની સાથે ઉપસ્થિત રહેશે. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. દીવ તરફથી દીવ નગરપાલિકાના પ્રમુખને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
કેસના આધારે હિતેશ સોલંકીને સસ્પેન્ડ કરાયા. ડાયરેક્ટર ઓફ મ્યુનિસિપાલિટીના એડમિનની કાર્યવાહી ડોક્ટર તપસ્યા રાઘવે હિતેશ સોલંકીને સસ્પેન્ડ કર્યા છે. દીવ નગરપાલિકાના પ્રમુખને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. કેસના આધારે હિતેશ સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે ડાયરેક્ટર ઓફ મ્યુનિસિપાલિટીના એડમિન ડોક્ટર તપસ્યા રાઘવે તેમને સસ્પેન્ડ કર્યા છે. હિતેશ સોલંકીની ઉપર જે કેસ થયેલો હતો તેના આધારે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સંઘ પ્રદેશ શાસન એ દીવના પ્રમુખને સસ્પેન્ડ કર્યા છે. ત્યારે ડોક્ટર તપસ્યા રાઘવે આદેશ જારી કર્યો હતો અને ત્યારબાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. નિષ્પક્ષ કાર્યવાહીમાં અવરોધ બની શકે તેને લઈ અને આ નિર્ણય કરવામાં આવ્યો છે. થયેલ કેસના આધારે હિતેશ સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વધુ બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. કોંગ્રેસના નવનિયુક્ત જે પ્રદેશ પ્રમુખ છે તેઓ એક્શન મોડમાં લાગી રહ્યા છે. એક્શન મોડમાં તેઓ લાગી રહ્યા છે. આજે જ જિલ્લા તાલુકા કોંગ્રેસ પ્રમુખોની બેઠક બોલાવવામાં આવી છે. જગદીશ ઠાકોરની અધ્યક્ષતામાં આજે બેઠક મળશે. જિલ્લા તાલુકા નિરીક્ષકોને પણ બોલાવવામાં આવ્યા છે. પ્રભારી રઘુ શર્મા અને વિપક્ષ નેતા પણ તેમાં ખાસ ઉપસ્થિત રહેશે. જિલ્લા તાલુકાના માળખામાં ફેરફારો અંગે ચર્ચા કરવામાં આવશે. સભ્ય નોંધણી ઝુંબેશની કામગીરી પણ તેનું પણ મૂલ્યાંકન કરવામાં આવશે. 12 ડિસેમ્બર જયપુરના કાર્યક્રમ અંગે પણ આજે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ જગદીશ ઠાકોર દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી. ત્યારે આજે વધુ એક વખત બેઠક બોલાવવામાં આવી છે. આજે તમામ જિલ્લા અને તાલુકાના કોંગ્રેસ પ્રમુખોની બેઠક બોલાવવામાં આવી છે. એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના જે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ છે એક્શન મોડમાં લાગી રહ્યા છે. વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. દિલ્હી તરફથી દિલ્હીમાં આજે કોંગ્રેસની સંસદીય દળની બેઠક મળવા જઈ રહી છે. સવારે 9:30 કલાકે સંસદના સેન્ટ્રલ હોલમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. 12 સાંસદોના સસ્પેન્શન મુદ્દે બેઠકમાં ચર્ચા કરાશે. લોકસભા અને રાજ્યસભાના સાંસદો તેમાં હાજર રહેશે. સોનિયા ગાંધી બેઠકમાં સાંસદોને સંબોધશે. દિલ્હીમાં આજે કોંગ્રેસ સંસદીય દળની બેઠક જેમાં 12 સાંસદોને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે સસ્પેન્શન મુદ્દે ચર્ચા કરવામાં આવશે. સવારે 9:30 કલાકે સંસદના સેન્ટ્રલ હોલમાં આ બેઠક મળશે. લોકસભા અને રાજ્યસભાના સાંસદો પણ તેમાં ઉપસ્થિત રહેશે. સોનિયા ગાંધી બેઠકમાં સાંસદોને સંબોધશે. તો 9:30 કલાકે કોંગ્રેસ સંસદીય દળની બેઠક મળવા જઈ રહી છે. સવારે 9:30 કલાકે સંસદના સેન્ટ્રલ હોલમાં આ બેઠક મળશે, જેમાં 12 સાંસદોના જે સસ્પેન્શનનો મુદ્દો છે તે અંગે કોંગ્રેસ આજે ચર્ચા કરશે. લોકસભા અને રાજ્યસભાના સાંસદો પણ તેમાં ખાસ ઉપસ્થિત રહેશે. વાત કરીએ સંસદના શિયાળુ સત્રમાં આજે પણ રાજ્યસભામાં હોબાળો ચાલુ જ રહ્યો હતો. વિપક્ષી સાંસદોના હોબાળાના પગલે રાજ્યસભાને 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયેલા સાંસદોએ આજે પણ સંસદના પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સામે ધરણા કર્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે કહ્યું હતું કે જ્યાં સુધી સાંસદોનું સસ્પેન્શન પાછું નહીં ખેંચાય ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે. સરકાર જે રીતે ચાલી રહી છે તે ડિરેક્ટરશીપ જ છે અને પીએમ મોદી સંસદને ડિરેક્ટરની જેમ ચલાવવા માંગે છે. આ દરમિયાન ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ દ્વારા લોકસભામાંથી વોકઆઉટ કરવામાં આવ્યું હતું અને આ પહેલા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે માર્યા ગયેલા ખેડૂતોના પરિવારજનોને વળતર અને નોકરી આપવાની તેમણે માંગ ઉચ્ચારી છે. और संविधान के तहत इनको जो सस्पेंशन किया गया है वो गलत है और गैर कानूनी है. इसीलिए हम चाहते हैं कि उनको सस्पेंशन रिवोक किया जाए और वो वापस
वो आए, हम सब मिलकर चर्चा करते, हाउस में एक होकर हर मुद्दे पे चर्चा करेंगे। किस बात की माफी मांगे? पहले प्रहलाद जोशी जी आप सबको ये समझाएं किस बात की माफी मांगे कि हम लोग महाराष्ट्र की जनता की आवाज उठा रहे थे, देश की जनता की आवाज उठा रहे थे, किसानों की आवाज उठा रहे थे, उनके मुद्दों की आवाज उठा रहे थे, प्राइस राइज पे उठा रहे थे, फ्यूल प्राइस पे उठा रहे थे, किसानों की हो, महिलाओं की हो। किस बात के लिए माफी मांगे? अगर प्रजातंत्र की बात करते हैं, प्रजातंत्र का अगर दम घूटा होगा तो इस सरकार ने घूटा होगा। तो पहले वो देश की जनता के सामने ये बताएं कि ऐसा क्या चीज के लिए माफी मांगनी चाहिए विपक्ष को कि जनता की आवाज बनकर खड़े हुए हैं। आप खुद गाली इस्तेमाल करते हैं हाउस के अंदर, फिर आप कहते हैं कि अपोजिशन एमपी को बोलो माफी मांगे। आप मंत्री है, सत्ता वाली पार्टी के साथ है, इसके लिए आपका सात खून माफ। और अपोजिशन अगर कुछ प्रोटेस्ट करे तो उनको सस्पेंड किया जाए, ये दो तरीके से नहीं चल सकता है। ये सदन है, यहाँ पे लोकतंत्र होना चाहिए, तानाशाही नहीं। પંજાબ સરકારે લગભગ 400 ખેડૂતોના પરિવારને 5 લાખ રૂપિયા આપવાની સહાય આપી છે, ત્યારે તેમાંથી 152 લોકોને રોજગાર પણ આપ્યો છે। અમે હરિયાણાના 70 ખેડૂતોની યાદી તૈયાર કરી છે। રાહુલ ગાંધીએ આજે લોકસભામાં કેન્દ્ર સરકાર આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતોના વળતરનો મુદ્દો ઉઠાવ્યો હતો। રાહુલ ગાંધી મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે તમારી સરકાર કહે છે કે અમારી પાસે તેમના નામ નથી, પરંતુ અમારી પાસે બધાના નામ ઉપલબ્ધ છે। રાહુલે કહ્યું કે ખેડૂતોનો જે હક છે તે તેમને મળવો જોઈએ। અમારી પાસે મૃતક ખેડૂતોના નામ છે, તેમના પરિવારને રોજગાર અને વળતર મળવું જોઈએ। हमने पता लगाया, पंजाब की सरकार ने तकरीबन 400 किसानों को कॉम्पेंसेशन दिया है 5 लाख रुपए का, और उनमें से 152 किसानों को रोजगार दिया है। ये लिस्ट मेरे पास है, ये मैं हाउस पे टेबल पे लेकर दूंगा। एक और लिस्ट हमने बनाई है 70 किसानों की जो हरियाणा के हैं, वो भी मैं हाउस पे लेकर दूंगा। तो ये जो प्रधानमंत्री ने माफी मांगी है और जो आपकी सरकार कह रही है कि ये कोई भी किसान शहीद नहीं हुआ है या उनके नाम आपके पास नहीं है, तो ये नाम यहां है। और मैं चाहता हूं, ये देख लीजिए, मैं चाहता हूं कि जो इनका हक है और जो प्रधानमंत्री ने कहा है, जो माफी मांगी है, उनका हक पूरा होना चाहिए और उनको कॉम्पेंसेशन और रोजगार मिलना चाहिए। હવે વાત કરીએ કોણ બનશે સરપંચની। વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રાજ્ય ગ્રામ પંચાયત ચૂંટણીનો ધમધમાટ। રાજ્યમાં 1267 ગ્રામ પંચાયત સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ છે। ગુજરાત સરકારે આ દાવો કર્યો છે। રાજકોટ જિલ્લામાં સૌથી વધુ ગ્રામ પંચાયત બિનહરીફ, 130 ગ્રામ પંચાયત સંપૂર્ણ બિનહરીફ રાજકોટમાં થઈ છે। 19 ડિસેમ્બરે તેની માટે જે મતદાન યોજાવાનું છે તેમાં હવે 10,118 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે। રાજ્યના ગ્રામ વિસ્તારોમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે। રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે જે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ હતી, ત્યારે આ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થયું છે। 1267 ગ્રામ પંચાયત સંપૂર્ણ બિનહરીફ જાહેર કરવામાં આવી છે, ત્યારે હવે 10,118 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે। રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીનો માહોલ। 19મી ડિસેમ્બરે મતદાન યોજાશે અને 21મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે। કપડવંજ તાલુકાની 98 ગ્રામ પંચાયતો પૈકી 5 ગ્રામ પંચાયતો સમરસ તરીકે જાહેર થઈ છે। કપડવંજ તાલુકાની 5 ગ્રામ પંચાયતોના સરપંચોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં થવાદ, સાવલી, વાસણા, વેજલપુર અને ભાદરવાના મુવાડા ગામના સરપંચને બિનહરીફ જાહેર કરાયા છે, જ્યારે 19 ડિસેમ્બરના રોજ 93 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે।
વાત કરી વલસાડની. વલસાડ તાલુકાનું ખજૂરડી ગામ સતત 7મી વખત સમરસ થયું છે. 3000ની વસ્તી ધરાવતા આ ગામમાં સરપંચ તરીકે નવયુવાન સ્નેહલ પટેલની પસંદગી કરાઈ છે. વર્ષોથી ઝઘડા, તકરાર, ગંદા રાજકારણથી પર રહેલા આ ગામના તમામ 8 વોર્ડોમાં સ્થાનિક આગેવાનો, વડીલો, પૂર્વ સરપંચો સહિત ફળિયાવાસીઓએ એક સંપ થઈ અને ઉમેદવારની પસંદગી કરતા આ ઐતિહાસિક ઘટના બની હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. જે કોઈ કામ આપણા ખજૂરડી ગામના રસ્તાઓ બ્લોકનું કામ છે એ તો યોજના તરફથી આવતું કામ છે, એ તો આજે નહીં ને કાલે થવાનું જ છે. પણ જે પડતર પ્રશ્નો છે જેવા કે આરોગ્ય કેન્દ્ર હાલમાં અમારા ગામની અંદર નથી, ગ્રામ પંચાયત મકાન નથી, જે 15થી 20 વર્ષ જૂના મોટા રસ્તાઓ છે એ રસ્તાઓના કામો પણ અધૂરા છે, બાકી છે. જે પિચિંગ પુલો બનાવવાના બાકી છે. આવી રીતે બાળકોને ભણવા માટે બાળ મંદિર હાલમાં જુએ તેવી સુવિધાવાળું નથી. એ બધા વિકાસના કામો ગામના વડીલો અને બધા સભ્યોને સાથે રાખીને હું કરીશ એવી આપ સૌને ખાતરી આપું છું. હવે વાત કરીએ ઠંડીના ચમકારાની. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળ્યો. પવન સાથે ઠંડીમાં ક્રમશઃ વધારો. આગામી દિવસોમાં ઠંડીનું જોર હજુ પણ વધી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 15 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર રહ્યું. રાજ્યમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો યથાવત. પવન સાથે ઠંડીમાં ક્રમશઃ વધારો નોંધાયો છે. આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનું જોર વધશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 15 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર. ઉલ્લેખનીય છે કે જે રીતે ભર શિયાળા જેવો હવે માહોલ રાજ્યમાં જામી ગયો છે, ત્યારે લોકો વહેલી સવારે મોર્નિંગ વોક, યોગા અને કસરત કરવાનું પણ પસંદ કરી રહ્યા છે. તો બીજી તરફ હજુ પણ આવનારા દિવસોમાં ઠંડી વધુને વધુ વધે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ડિસેમ્બર એન્ડ અને જાન્યુઆરીમાં કાતિલ ઠંડી પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા આ જાહેરાત કરાઈ. આગામી દિવસોમાં ઠંડીનું જોર હજુ પણ વધશે. તો આ તરફ 15 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર રહ્યું છે. રાજ્યમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળે છે. તો ધુમ્મસભર્યા વાતાવરણમાં વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો પણ વારો આવતો હોય છે. પવન સાથે ઠંડીમાં ક્રમશઃ વધારો નોંધાયો છે. ક્યાં કેટલું તાપમાન નોંધાયું તેની ઉપર એક નજર કરીએ તો અમદાવાદમાં 19 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. વડોદરામાં 18 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. જે રીતે ઠંડીનો ચમકારો સમગ્ર રાજ્યમાં જોવા મળી રહ્યો છે, ત્યારે જિલ્લાની આપણે વાત કરી રહ્યા છીએ. સુરતમાં 20.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. તો આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.